મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે જે મેં તમને કાલે 4 થિયરીની વાત કરી હતી રાસાયણિક બંધન માટેની, તે આ જે 4 થિયરી છે એ ભણવાના છીએ. બંધના પ્રકાર છે એની આપણે વાત કાલે જે કરેલી છે. ઓકે, તો બંધના પ્રકાર ધ્યાનમાં રાખજો, તેને રિલેટેડ છે આપણે અહીંયા તેનો મોસ્ટ ઓફલી યુઝ કરશું. ઓકે, તો પહેલી થિયરી છે કોસેલ અને લુઈસની થિયરી. તમે જેને અષ્ટકના નામથી ઓળખો છો, અષ્ટકનો નિયમ, એ અષ્ટકનો નિયમ છે એ લુઈસ અથવા તો લુઈસ નામના વૈજ્ઞાનિકે છે રજૂ કરેલો છે. અષ્ટકના નિયમ શું દર્શાવે છે કે કોઈ પણ સંયોજન છે એ અષ્ટકની રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. એટલે કોસેલ અને લુઈસે એવું દર્શાવ્યું હતું કે કોઈ પણ તત્વ તેના નજીકના નિષ્ક્રિય વાયુ અથવા તો નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. કોઈ પણ સંયોજન હોય તો એની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી પ્રાપ્ત કરશે? તેના પછીના નિષ્ક્રિય તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ છે એ ધરાવતું હોય. બીજું, અહીં ફક્ત બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે. બાહ્યતમ કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હશે તેની આપણે રાસાયણિક બંધની અંદર જે ઉપયોગ કરશું. અંદરની કક્ષકના જેટલા પણ ઇલેક્ટ્રોન હશે તેની સાથે આપણે કંઈ લેવા દેવા રહેશે નહીં. ઓકે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એને ધ્યાનમાં. એટલે આખી જે થિયરી રજૂ થયેલી છે તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આધારિત થિયરી છે. અને ત્યાર પછીનું છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને તત્વની સાથે બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે. આ મુખ્ય ગુણધર્મો છે કોસેલ અને લુઈસની થિયરીના, જેને આધારે આપણે અષ્ટકના નિયમનું છે એ, અને સાથે એ પણ કહી દઈએ અહીંયા અષ્ટકના નિયમનું પ્રાપ્ત કરશે. અષ્ટકના નિયમનું પાલન થવું જોઈએ. ઓકે, હવે આપણે ઉદાહરણ લઈએ. ઓકે, પહેલાં તો આપણે બિંદુ નિરૂપણ જોઈએ, લુઈસે જે દર્શાવ્યું તે. ઓકે, ચાલો માની લો કે આપણે લિથિયમ દર્શાવવું છે, કાર્બન દર્શાવવું હોય, નાઇટ્રોજન દર્શાવવું હોય અથવા ક્લોરિન દર્શાવવું હોય, તો વગેરે જે તત્વો રહેલા છે તેને આપણે કઈ રીતે દર્શાવીએ? તો તે આપણે તેની બિંદુ રચના તરીકે દર્શાવીએ. તો બિંદુ રચના લેવા માટે આપણે શું કરવું પડે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખબર હોવી જોઈએ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ક્યારે ખબર પડે? તમને જે છે તેની ઇલેક્ટ્રોન રચના આવડતી હોય ત્યારે ખબર પડે. ઓકે, હાઇડ્રોજન લઈએ. હાઇડ્રોજન છે તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 1s1. તો હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? એક જ હોવાના. તો આપણે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે અહીંયા દર્શાવીએ. ઓકે, લિથિયમ કેટલા નંબરનું તત્વ છે? લિથિયમ 3 નંબરનું. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય. તો લિથિયમ છે તેને આપણે 1 ઇલેક્ટ્રોન વડે દર્શાવીએ. ઓકે, કાર્બન જે છે કેટલા નંબરનું તત્વ છે? 6 નંબર. 6 નંબરનું હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 4 થાય ને. ઓકે, આ 4 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન છે 7 નંબરનું તત્વ, સમૂહ નંબર 15નું પહેલું તત્વ, એટલે બાહ્યતમ કક્ષામાં આવશે. ચાલો આપણે હવે યુગ્મિત સ્વરૂપે દર્શાવીએ. 5 ઇલેક્ટ્રોન દર્શાવવાના. 5 ઇલેક્ટ્રોન. ક્લોરિન છે 17 નંબરનું સમૂહ, એટલે કે 17મા સમૂહનું પહેલું તત્વ જે છે, એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો દરેક સંયોજનોને જે આ રીતે દર્શાવવામાં આવતા હોય છે. ઓકે,
હવે આપણે જ્યારે બંધ નિર્માણ કરીએ ત્યારે અષ્ટકના નિયમનું પાલન થવું જોઈએ. ઓકે, પહેલો બંધ આપણે સહસંયોજક બંધ લઈએ HCl ની અંદર. તો શું થાય? હાઇડ્રોજન છે એ ક્લોરીન છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા જે બંધ નિર્માણ થાય એટલે ક્લોરીન છે પોતાનું અષ્ટક પૂરું કરશે અને હાઇડ્રોજન પણ પોતાનું અષ્ટક પૂરું કરે. હાઇડ્રોજન કોના જેવી રચના પ્રાપ્ત કરે? તેના પછીનું નજીકનું કોઈ નિષ્ક્રિય તત્વ હોય તેના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. તેના નજીકના નિષ્ક્રિય. હાઇડ્રોજન પછીનું નિષ્ક્રિય તત્વ આવે હિલિયમ. તો હિલિયમ જે 2 ઇલેક્ટ્રોન ધરાવે, તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. ઓકે, એવી રીતે મિથેન છે, આપણે કાલે મિથેનની પણ વાત કરી હતી. CH4 એટલે કે કાર્બન છે તેની પાસે 4 ઇલેક્ટ્રોન છે, 4 સાથે 4 હાઇડ્રોજન છે, એક બંધથી છે એ જોડા છે. એટલે હાઇડ્રોજનનું પણ અષ્ટક પૂરું થાય અને કાર્બન છે તેનું પણ અષ્ટક પૂરું થઈ જાય. ઓકે, તો આ અષ્ટકના નિયમનું પાલન છે એ કરે. બહુ સિમ્પલ થિયરી છે. ખાસ સમજવાનું એ છે કે આ થિયરીની અંદર પણ કેટલાક અપવાદ રહેલા છે. ઓકે, આ બધું તો તમને આવડશે. અપવાદ ક્યાં આવે છે? ઓકે, આપણે એક ઉદાહરણ લઈએ. BCl3. BCl3 નો સ્વભાવ કેવો હોય? લુઈસ એસિડ જેવો સ્વભાવ ધરાવે. એ શું કામ ધરાવે જોઈએ? બોરોન કેટલા નંબરનું તત્વ થાય? 5 નંબરનું તત્વ છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન હોય. બોરોનની બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન, તેની સાથે 3 ક્લોરીન છે એ ભાગીદારીના બંધથી છે એ જોડાશે. ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે અહીંયા જો દરેક ક્લોરીન છે પોતાનું અષ્ટક તો પૂરું કરે છે. દરેક ક્લોરીનનું અષ્ટક પૂરું થાય, પરંતુ બોરોનનું અષ્ટક પૂરું નથી થતું. થાય ને, 6 જ ઇલેક્ટ્રોન થાય બોરોન પાસે, 2, 4 અને 6. અને બોરોન છે એ ચોથો બંધ ધરાવી શકે નહીં, કારણ કે તેની પાસે ફક્ત 3 ઇલેક્ટ્રોન છે. તો BCl3 ની અંદર જે છે એ અષ્ટક પૂરું થતું નથી, છતાં પણ આ સંયોજન છે એ જોવા મળે, સ્થાયી છે. તો એ શું દર્શાવે છે? મર્યાદા દર્શાવે છે. કોસેલ અને લુઈસ થિયરી જે છે તેની આ મર્યાદા છે. ઓકે, હજી એવું આવશે AlCl3. એલ્યુમિનિયમ છે કેટલા નંબરનું તત્વ થાય? 13 નંબરનું તત્વ થાય. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય. 3 ઇલેક્ટ્રોન સાથે 3 ક્લોરીન બંધ ધરાવે તો પણ એલ્યુમિનિયમ પોતાનું અષ્ટક પૂરું કરી શકતું નથી. ક્લોરીન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો પણ એલ્યુમિનિયમ પાસે 6 જ ઇલેક્ટ્રોન થાય, એટલે અહીંયા પણ અષ્ટક પૂરું થાય નહીં. ઓકે, હજી બીજા એવા એક્ઝામ્પલ છે. દાખલા તરીકે PF5, PCl6, H2SO4, આ બધા સંયોજનો છે જેના અંદર પણ અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આ પણ મર્યાદા છે. કઈ રીતે છે? ઓકે, ચલો લઈએ PF5. PF5 જે છે જેના અંદર ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય ને. નાઇટ્રોજન સમૂહનું તત્વ થયું. આ 5 ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન, જેની સાથે ફ્લોરિન જે છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 5 બંધ બનાવે. ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે ફ્લોરિન પોતાનું અષ્ટક છે પૂરું કરશે. આપણે ફક્ત ભાગીદારીના બંધના ઇલેક્ટ્રોન દર્શાવીએ તો અહીંયા તમે જોઈ શકો કે ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા? 2, 4, 6, 8 અને 10.
ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો અષ્ટકના નિયમ કરતાં વધી જાય. આ ઉદાહરણો બધા એવા છે અષ્ટકના નિયમ કરતાં ઓછા રહે, આ ઉદાહરણ બધા એવા છે અષ્ટકના નિયમ કરતાં વધી જાય. દાખલા તરીકે PCl6 છે તો ફોસ્ફરસ અને ક્લોરિન, ઓકે સોરી PCl6 લખીએ, PCl6 પોસિબલ બને ન થાય. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. તો 6 બંધ બનાવી શકે? ન બનાવે. અહીંયા આવશે સલ્ફર SF6. સલ્ફર છે એ 16મા સમૂહનું તત્વ છે એટલે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થાય. 6 છે એ ક્લોરીન સાથે 6 બંધ બનાવે. 6 બંધ બનાવે તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 12 ઇલેક્ટ્રોન થાય. અહીંયા 12 ઇલેક્ટ્રોન થયા. આ પણ અષ્ટકના નિયમની મર્યાદા છે. H2SO4 જોઈએ, સલ્ફ્યુરિક એસિડ. H2SO4નું સ્ટ્રક્ચર કેવું થાય? સલ્ફર છે જેની સાથે 2 ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય અને 2 OH ગ્રુપ જોડાયેલા હોય. આ સલ્ફ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર થાય. તો સલ્ફ્યુરિક એસિડના અંદર છે એ બધા ભાગીદારીના બંધ છે. ટોટલ કેટલા બંધ વપરાણા? કે જો અહીંયા 1 2 ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ટોટલ કેટલા થયા? 2 4 6 8 10 12 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા પણ થાય. મતલબ કે અહીંયા પણ અષ્ટકના નિયમનું છે પાલન થતું નથી. ઓકે, તો સમજાણો કોસેલ અને લુઈસની થિયરી શું કહેવા માગે? જનરલી છે કોસેલ અને લુઈસની થિયરી છે એ વપરાય પણ સાર્વત્રિક નથી, દરેક જગ્યાએ તમે વાપરી શકતા નથી. ઓકે, તો આ મર્યાદા જે પૂરી કરવા માટે એક નાયહોમ્સ અને ગેલિપ્સી નામના વૈજ્ઞાનિકે બીજી નવી થિયરી શોધી જેને કહેવામાં આવે વસ્પર થિયરી, જે તમારા JEE નીટ લેવલના ટોપિક માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. VSEPRનો સિદ્ધાંત. અને બીજી વસ્તુ આના મર્યાદામાં તમે એ પણ લખી શકો, તમને કોસેલ અને લુઈસ થિયરી પરથી એવું ખબર ન પડી શકે કે આપેલા અણુનો આકાર કેવો હશે. ઓકે, HCl જે અણુ ધરાવે તો ફક્ત રચના દર્શાવે, પણ અણુ કેવો આકાર ધરાવશે એ તમે સમજી શકો નહીં. તો આ એની પણ મર્યાદા છે. તો અહીંયા જે આપણે VSEPR સિદ્ધાંત ભણીશું જે આકાર સાથે પણ સંલગ્ન છે. ઓકે, VSEPR એટલે કે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. રિપલ્ઝન ઉપર આધારિત થિયરી છે કે રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ. બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન રહેલા છે તે એકબીજા સાથે અપાકર્ષણ ધરાવનો ગુણધર્મ ધરાવે. તમને એ ખબર છે કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય ને. સમાન વીજભાર ધરાવે એટલે થાય અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પર આધારિત થિયરી છે. હવે અહીંયા પણ એવું છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે તેની જ વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ છે તેનો ક્રમ અહીંયા છે લોન પેર. ઓકે, મતલબ સમજાય? લોન પેર. ઓકે, આપણે સ્પેસિફિક ગુજરાતીમાં બધું લખીએ. આ ક્રમ તમને યાદ રહેવો જોઈએ. અબંધકારક. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેના વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે મેક્સિમમ માત્રામાં થાય. ત્યાર પછીનું અપાકર્ષણ છે એ આવશે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. ત્યાર પછીનું અપાકર્ષણ આવશે બંધકારક વચ્ચે. તો અપાકર્ષણની માત્રા છે એ 3 છે. જો આના કારણે છે ને કોઈ પણ સંયોજનનો આકાર કેવો હશે એ પણ માહિતી આપે, સાથે સાથે શું દર્શાવે? સંકરણ પણ દર્શાવે છે.
હવે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ શા માટે જરૂર પડે? બંધ ખૂણાની માહિતી આપે. એટલે બંધ ખૂણા છે કેટલા પ્રમાણમાં વધઘટ થાય તેનો આધાર છે આ પ્રમાણ ઉપર રહેલો છે. સૌથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેના વચ્ચે છે અપાકર્ષણ મેક્સિમમ થાય. ત્યાર પછી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અને છેલ્લું અપાકર્ષણ છે એ બંધકારક હોય તો એની માત્રા છે સૌથી ઓછી હોય. ઓકે, હવે અહીંયા જે VSEPR સિદ્ધાંતની અંદર જે દર્શાવ્યું છે તે મેઇન વસ્તુ છે અણુઓનો આકાર સમજવાનો છે. તો પહેલાં અહીંયા જો બે પ્રકારના અણુઓના આકાર છે સમજવાના આવે. એક અણુઓના આકાર એવા છે કે જેના અંદર કોઈ પણ પ્રકારના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવતા નથી, અને બીજા એક એવા આકાર આપણે ભણીશું કે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો પણ સમાવેશ કરવામાં આવે. ઓકે, જો આ જે કોષ્ટક આખું આપણે અહીંયા લખીએ છીએ ને એ કોષ્ટકની અંદર તકલીફ બહુ બધાને પડે છે, કારણ કે આપણે સીધું છે એને યાદ રાખવા પ્રયત્ન કરીએ, પણ યાદ નથી રાખવાનું, સમજવાનું છે. જો તમે સમજી લેશો તો પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, ચાલો આપણે એક લઈએ સેન્ટ્રલ એટમ, મતલબ કે એ જે છે એ મધ્યસ્થ પરમાણુ છે. એ તમને આપેલું છે એ મધ્યસ્થ પરમાણુ છે, અને તેની સાથે બી નામનો કોઈ અણુ છે જોડાયેલો છે. એ બી નામની રચના થઈ. ઓકે, તો એ અણુનો આકાર હંમેશા કેવો હોય? ઓકે, અહીંયા પહેલાં આપણે ઉદાહરણ લખીએ. એ અણુનો આકાર હંમેશા કેવો હોય? રેખીય હોય. ઓકે, સમજીએ. દાખલા તરીકે ક્લોરીન આપેલું છે, તેની સાથે એક હાઇડ્રોજન જોડાયેલું છે. હવે અહીંયા તમે કોઈને સેન્ટ્રલ એટમ તરીકે ન લઈ શકો, કારણ કે બે સિંગલ પરમાણુ છે. આખું આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. તો એ અને બી અણુ જોડાયેલો હોય એટલે કે ક્લોરીન અને હાઇડ્રોજન, તેનો આકાર હંમેશા કેવો હોય? રેખીય હોવાનો. રેખીય હોય તો બંધ ખૂણા કેવા થાય? 180 ડિગ્રી. ઓકે, કંઈ યાદ રાખવાનું તો સીધું ખબર પડી જાય. એક પરમાણુ છે તેની સાથે બીજો એક પરમાણુ સિંગલ બંધથી જોડાયેલો છે, આ તેનું ઉદાહરણ છે. ક્લોરીન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય તો આકાર કેવો હોય? રેખીય જ હોય ને. તમે ક્યાં પણ આખા સર્કલમાં ક્યાંય પણ ઉમેરી દો, આકાર રેખીય જ રહેવાનો છે. રેખીય આકાર હોય તો બંધ ખૂણા કેટલા હોય? 180 ડિગ્રીના. આ વાત સમજાય તમને? બંધ ખૂણા કેટલા હોય? 180 ડિગ્રીના. કોના વચ્ચે બંધ ખૂણામાં દર્શાવો તમે? આ 180 ડિગ્રીનો બંધ ખૂણો કોના વચ્ચે હોય? હોય જ નહીં. બંધ ખૂણો ક્યાં રચે? મિનિમમ 3 પરમાણુ હોવો જોઈએ તમારી પાસે, એટલે અહીંયા બંધ ખૂણો પોસિબલ બને નહીં. ઓકે, આવી ભૂલ નહીં કરતા. ઓકે, ચાલો બીજું ઉદાહરણ છે. મધ્યસ્થ પરમાણુ 1 છે, તેની સાથે આપણે 2 બંધ દર્શાવીએ છીએ. AB2 પ્રકારનો કોઈ અણુ છે એ રહેલો છે. ઓકે, આપણે ઉદાહરણ આપીએ. કોઈ એક સેન્ટર છે જેની સાથે 2 બંધ છે જોડાયેલા છે, જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન આવતો હોય. ઉદાહરણ કેવું તમે આપી શકો? શેના આધારે ઉદાહરણ આપી શકો? જો અહીંયા સમજવાનું, એક મધ્યસ્થ પરમાણુ છે, 2 બંધ બનાવવાના છે, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી રાખવાનો. તો મતલબ શું થયો? મતલબ કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ને, તો જ 2 બંધ બનાવે. તો જેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય એવું કયું તત્વ છે? એટલે કે સમૂહ નંબર 2, બેરિલિયમ ક્લોરાઇડ, બી થાય ને. બેરિલિયમ 4 નંબરનું તત્વ છે, 2 કક્ષાની અંદર, 2 કક્ષાથી બહાર. BeCl2 નો અણુ બને તો અણુનો આકાર કેવો હોય? રેખીય આકાર થાય. ઓકે, અહીંયા આપણે અણુનો શેપ દર્શાવીએ. એક બેરિલિયમ છે અને એક ક્લોરીન છે, તો આ રીતે ગોઠવાય. ત્યારે આના વચ્ચે બંધ ખૂણો કેટલો બને? 180 ડિગ્રીનો થાય. હવે તમે અહીંયા દર્શાવી શકો કે આ બંને ક્લોરીન જ્યાં ભેગા થાય ત્યાં 180નો બંધ ખૂણો છે એ બનશે. સમજાણું? BeCl2માં આના વચ્ચે 180 ડિગ્રીનો બંધ ખૂણો થાય. ઉદાહરણ પણ તમારે, જો તમારી પાસે આટલું માહિતી હોય તો તેનાથી તમારે બધી વસ્તુ છે એ કરવાની. શું કરવાનું? ઉદાહરણ લઈએ કા છે, એક સેન્ટ્રલ એટમ, 2 બંધ છે જોડવાના, તો જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એવું લેવાનું. BeCl2 આકાર દર્શાવી દેવાનું. બંધ ખૂણા આકારે ખબર પડી જાય, બંધ ખૂણા પણ ખબર પડી જાય. બંધ ખૂણા કોના ઉપર આધાર રાખે? અપાકર્ષણ ઉપર. આખી થિયરી અપાકર્ષણ ઉપર જ છે. કોઈ 2 બંધ આ રીતે જોડાયેલા છે તો નીચે શું કામ નથી રહેતા? કારણ કે એ બંધ એવી રીતે અવકાશમાં ગોઠવાય કે જેના વચ્ચે અપાકર્ષણની માત્રા સૌથી ઓછી થાય. ન્યૂનતમ અપાકર્ષણ જેના વચ્ચે થાય એ રીતે ગોઠવાય. તો 180 ડિગ્રી સિવાય એક એવો બંધ બને કે જેનાથી અપાકર્ષણ ઓછું થાય? ન બની શકે. ઓકે, ચાલો ત્યાર પછી છે AB3.
મતલબ કે એક સેન્ટ્રલ એટમ સાથે 3 બંધ છે બનેલા હોય, એકે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, તો કઈ રીતે દર્શાવો? જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવતા હોય તેવા સંયોજન દર્શાવો. કઈ કક્ષકની અંદર બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવે? બોરોનમાં આવે ને. BF3 લઈ શકો તમે, AlCl3 લઈ શકો. આ બધા સંયોજનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવતા હોય છે. ઓકે, હવે અણુના આકાર. જો અણુના આકાર તમે કઈ રીતે સમજશો? તમે એવું સમજો કે એક સેન્ટ્રલ એટમ છે, તેની સાથે આપણે 3 બંધ બનાવવાના છે અને 3 બંધ એવા બનાવવાના કે જેના વચ્ચેનું અપાકર્ષણ છે એ મિનિમમ માત્રામાં થવું જોઈએ. તો એ કેટલું બને? 120 ડિગ્રી બને. કારણ કે તમે 360ના 3 ભાગ કરો તો 120 ડિગ્રી થાય. એટલે અહીંયા ક્લોરીન છે એ 120 ડિગ્રીએ ગોઠવાય ત્યારે અપાકર્ષણ ઓછું થાય. તો આ આકારને શું કહી શકાય? સમતલીય ત્રિકોણીય. બંધ ખૂણા કેટલા બન્યા? 120 ડિગ્રીના. ઓકે, ત્યાર પછી છે AB4, જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવતા હોય, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, કાર્બન સમૂહના તત્વ. સૌથી સિમ્પલ ઉદાહરણ છે મિથેન, CH4. હવે એ કઈ રીતે ગોઠવાય? એનો આકાર તમને ખબર છે, સમચતુષ્ફલકીય રીતે છે એ ગોઠવાતા હોય. એક સેન્ટ્રલમાં હોય, અને એક હાઇડ્રોજન ઉપરના ભાગમાં ગોઠવાય. સમચતુષ્ફલકની રચના જે કરે, અને સમચતુષ્ફલકની અંદર બંધ ખૂણા જે છે એ કેટલા બનશે? 109.5 અથવા તો 109.28 ડિગ્રીના બંધ ખૂણા બને. અને આકાર કેવો બનશે? સમચતુષ્ફલકીય. ઓકે, ત્યાર પછી આવશે AB5. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો સમૂહ નંબર 15. અહીંયા આપણે ઉદાહરણ લીધું એ તમે લઈ શકો, PF5. PF5. હવે જો અહીંયા આકાર સમજો, PF5 નો આકાર કેવો હોય? મતલબ કે એની સાથે તમારે 5 કક્ષકો ગોઠવવાની છે. તો અવકાશમાં 5 કક્ષકો એવી રીતે ગોઠવવાની કે જેના વચ્ચે અપાકર્ષણ છે એ મિનિમમ થતું હોય. તો એ કઈ રીતે ગોઠવી શકો તમે? ઓકે, આપણે સામેની બાજુ દર્શાવીએ. AB5 है, मतलब કે PCl5. જો આકાર સમજો, પેલા સમતલીય ત્રિકોણની અંદર 3 ક્લોરીન પરમાણુ છે જોડાય. ત્યાર પછી સમતલથી ઉપરના ભાગમાં એક ક્લોરીન ગોઠવાય અને સમતલથી નીચેના ભાગમાં ગોઠવાય. આ સમતલ થઈ ગયું, એક સમતલ ઉપરના ભાગમાં અને એક સમતલથી નીચેના ભાગમાં. આ સમતલ થઈ ગયું, એક ઉપર અને એક નીચે. હવે બંધ ખૂણા કઈ રીતે બનશે? બંધ ખૂણા માટે તમે અહીંયા જુઓ તો દરેક ક્લોરીન પરમાણુ સમતલની અંદર રહેલા છે જે એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે. આ બંધ ખૂણાઓ 120 ડિગ્રી છે, એટલે મતલબ કે 120 ડિગ્રીનો બંધ ખૂણો થાય. હજી એક બંધ ખૂણો છે, ઉપરનો ક્લોરીન નીચેના 3 ક્લોરીન સાથે 90 ડિગ્રીના ખૂણે ગોઠવાય. એટલે અહીંયા 2 પ્રકારના બંધ ખૂણા બને. 120 ડિગ્રી પણ હોઈ શકે નહીં, છે જ 120 અને 90 બંને બંધ ખૂણા છે આના વચ્ચે નિર્માણ થાય. ઓકે, ત્યાર પછી આવશે AB6, જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. તો સમૂહ 16નું તત્વ, મતલબ કે SF6 આ તમે લઈ શકો. 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે, તો કઈ રીતે કરશો? એક સમતલની અંદર 4 બંધ. સેમ આના જેવું, એક સમતલથી ઉપરના ભાગમાં અને એક આવશે સમતલથી નીચેના ભાગમાં. આને કહેવાય અષ્ટફલકીય આકાર કહેવાય.
8 ફલક બને છે ને એટલા માટે અષ્ટફલકી કહેવાય. પરમાણુ 6 જ આવશે પણ 8 ફલકને કારણે તેને અષ્ટફલકી કહેવાય. અહીંયા રહેલા બંધ ખૂણા પણ 90 ડિગ્રીના છે, ઉપર જે છે એ પણ કેવા છે 90 ડિગ્રીના. એટલે અહીંયા ટોટલ બંધ ખૂણા કેટલા બનશે 90 ડિગ્રીના બંધ ખૂણા બને. અહીંયા આકાર કેવો આવશે ત્રિકોણીય બાય પિરામિડ. આનો આકાર દર્શાવો ત્રિકોણીય બાય પિરામિડ, અથવા તો તમે એમ કહી શકો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. એક પિરામિડ ઉપર બને, એક પિરામિડ નીચે બને. અહીંયા જે આકાર બને તેને કહેવાય અષ્ટફલકીય. 8 ફલક બને છે એટલે અષ્ટફલકીય બનશે. અને છેલ્લું આવશે AB7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એટલે સમૂહ 17નું તત્વ આવશે ClF7. અને સ્થિરતા બહુ ઓછા પ્રમાણમાં હોય. ClF6 બનશે. ત્યારે અહીંયા આકાર જે આવશે એ વિકૃતિ અષ્ટફલકીય. વિકૃતિ અષ્ટફલકીય પ્રકારનો આવશે. અને બીજો આકાર તેને કહેવાય પેન્ટાગોનલ બાય પિરામિડ. ઓકે, એ કેવો હશે જો એક સમતલની અંદર 5 બંધ આવેલા હશે. એક સમતલમાં 5 બંધ હશે. ફ્લોરિન જોડાયેલું છે. અને એક સમતલથી ઉપરના ભાગમાં ફ્લોરિન ગોઠવાય અને એક આવશે સમતલથી નીચેના ભાગમાં. તો આને કહેવાય વિકૃતિય અષ્ટફલકીય આકાર. અહીંયા પેન્ટાગોનલ બને. પેન્ટાગોનલ ઉપર એક પિરામિડ દર્શાવે, એક નીચે દર્શાવે, એટલે કે પેન્ટાગોનલ બાય પિરામિડ. અહીંયા જે બંધ ખૂણા 2 પ્રકારના બને. ઉપર જે છે એ નીચેના સમતલના 5 ફ્લોરિન સાથે 90ના ખૂણે ગોઠવાય. પણ અહીંયા રહેલા જે બંને ફ્લોરિન છે એ 72 ડિગ્રીએ ગોઠવાય. તમે 370 360 છે એના 5 ભાગ કરશો એટલે 72 મળશે. ઓકે, તો આ બધા 72ના ખૂણે ગોઠવાય. એટલે અહીંયા 2 પ્રકારના બંધ ખૂણા થાય, એક 90 ડિગ્રીનો થાય અને એક 72 ડિગ્રીનો થાય. અને આવું સંયોજન કોઈ છે નહીં. AB8 આવું સંયોજન છે જ નહીં. શેમાં આવે? હેલોજન નિષ્ક્રિય સમૂહનું તત્વ, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, તો કોઈ પણ હેલોજન નિષ્ક્રિય તત્વ છે એ 8 બંધ ધરાવવાની કેપેસિટી ધરાવતું નથી. એટલે આવું બંધ ક્યાંય મળતો નથી. સમજાણું? શું કરવાનું? ક્રમની અંદર ચાલવાનું, જોવાનું કે મધ્યસ્થ પરમાણુ સાથે આટલા બંધ બને, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવવાનો નથી, તો કેટલા હોઈ શકે. અને બાકી જે આકાર છે એ આકાર એવો હોય કે મેક્સિમમ અંતરે ગોઠવાય, અપાકર્ષણ ન્યૂનતમ થવું જોઈએ. ઓકે, આટલા સુધીનું તો ક્લિયર છે. પણ જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે હાજર આવશે ત્યારે જે છે એ 2 પ્રકારનું ભૌમિતિક આકાર બને. એક ઇલેક્ટ્રોનની ગોઠવણી બનશે અને બીજું છે તેનો ભૌમિતિક આકાર. એટલે ત્યારે થોડુંક તમારે છે એ સમજવું પડશે. એમાં પહેલું લઈશું આપણે પ્રકાર. પ્રકાર પછી આવશે ઉદાહરણ. ઉદાહરણ પછી ઇલેક્ટ્રોનની ગોઠવણી. ત્યાર પછી આકાર. ઓકે, હવે જો અહીંયા જે આખું ટેબલ તમારે જે યાદ રાખવું પડે છે એ કઈ રીતે યાદ રાખશો? શરૂઆત કરવાની મધ્યસ્થ પરમાણુથી. તમારી પાસે એ કોઈ મધ્યસ્થ પરમાણુ છે
જેની સાથે બી કોઈ એક સંયોજન એક બંધથી જોડાયેલું છે અને અહીંયા ઈ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે. 3 વસ્તુ સમજાણી. એ એટલે મધ્યસ્થ પરમાણુ થયો, તેની સાથે બી જે છે કોઈ બંધથી જોડાયેલું છે અને ઈ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયો. તો આવું ઉદાહરણ તમને દેખાય ક્યાંય? ઓકે. અને જો હજી બીજી વસ્તુ એક આના અંદર જે મૂળભૂત જવાબદાર જે છે તે આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તમે વિચારો, કોઈ મધ્યસ્થ પરમાણુ એક સાથે બંધ બનાવે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખે એટલે 3 ઇલેક્ટ્રોન તેની પાસે ટોટલ થયા ને. આ સમજાય તમને? એક બંધમાં વપરાણા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ને 1 3. જેની પાસે 3 ઇલેક્ટ્રોન હોય એ આવા પ્રકારનું સંયોજન ધરાવે. જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તે જનરલી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખતા નથી. એટલે આવો કોઈ સ્પેસિફિક અણુ છે જ નહીં. ઓકે, તમે સમજો એવું કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવતા હોય એ કયું સંયોજન છે? માની લો કે બોરોન છે, તો બોરોન કોઈ દિવસ એવું દર્શાવે કે બોરોન 2 એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખે, એક ક્લોરીન સાથે બંધ બનાવે. આવું સંયોજન છે ક્યાંય? છે જ નહીં. એટલે આવા સ્પેસિફિક સંયોજનો બનતા નથી. ઓકે, ત્યારથી પછી આગળ જઈએ તો હવે જો દર વખતે તમારે બંધની સંખ્યા વધારતી જવાની, ઇલેક્ટ્રોન યુગ્મ સેમ રાખવાના. એ મધ્યસ્થ પરમાણુ છે, આપણે સંખ્યા વધારી દઈએ, B2 કરી નાખીએ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 ઇલેક્ટ્રોન થયા. જો સમજો, એક મધ્યસ્થ પરમાણુ થયો, તેની સાથે 2 બંધથી જોડાયેલા 2 ઇલેક્ટ્રોન થયા, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેની પાસે 2 ઇલેક્ટ્રોન હોય, ટોટલ 4 ઇલેક્ટ્રોન. જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવતા હોય એવા સંયોજનો કાર્બન સમૂહના સંયોજનો. મતલબ કે ઉદાહરણમાં તમે કાર્બન ડાયોક્સાઇડ લઈ શકો અને સિલિનિયમ ક્લોરાઇડ લખી શકો, SiCl2 થાય ને. કાર્બન ડાયોક્સાઇડમાં થાય 4 બંધ દર્શાવે પણ 2 બંધ કેવા છે? પાઈ બંધ છે. ઓકે, હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની અને પછી અણુનો આકાર દર્શાવવાનો. એક સેન્ટ્રલની અંદર આપણે સિલિકોન લઈએ, જેની સાથે 2 ક્લોરીન જોડાયેલા રહેશે અને એક આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આવી ગોઠવણી થઈ. આ વસ્તુ સમજાય? સિલિકોન સાથે 2 ક્લોરીન બંધથી જોડાયેલા છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીંયા જે આકાર છે કેવો બને? આકાર કેવો દેખાય તમને? કેવો આકાર છે? હવે દેખાણું? સમતલીય ત્રિકોણ પ્રકારનો આકાર છે ને. ઓકે, આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ, પણ અણુનો આકાર હોય તો અણુના આકારના અંદર આપણે ઇલેક્ટ્રોન યુગ્મ ગણતા નથી. તો આકાર કેવો થયો? વળેલો આકાર થયો, બેન્ડ થઈ ગયેલો આકાર કહેવાય આને. સમજાય? જો વાસ્તવમાં જેવું દેખાય એના કરતાં આકાર અહીંયા જુદો આવશે. એટલે આ સમજો, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમતલીય ત્રિકોણ પ્રકારની છે પણ આકાર વળેલો છે. એનું કારણ શું? આના વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. થાય ને અપાકર્ષણ? થિયરી ભણવાની. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. અને મુખ્ય તફાવત હજી એક છે કે તમે એવું વિચારતા હો કે આના વચ્ચે બંધ ખૂણો 120 ડિગ્રીનો થાય, તો ખોટું છે. આપણે એવું વિચારીએ ને કે ફંડામેન્ટલી એવું વિચારીએ કે સમતલી ત્રિકોણ હોય તો સમતલ ત્રિકોણના બંધ ખૂણા કેટલા હોય? 120 ડિગ્રીના. પણ 120 ડિગ્રી કરતાં આ બંધ ખૂણા મોટા હશે, આ બંધ ખૂણા નાના હશે. શું કામ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે બંધ ખૂણા 120 ડિગ્રી કરતાં પણ નાના થઈ જાય. એટલે આ બંધ ખૂણા તમને જે મળશે એ કેટલા મળશે? લેસ ધેન 120 ડિગ્રી. એટલે 120 ડિગ્રી કરતાં હંમેશા ઓછું હશે. ઓકે, MCQમાં આવા હશે. એક્ઝેક્ટ વેલ્યુ ક્યાંય નહીં હોય, એક્ઝેક્ટ તમારે યાદ રાખવાની પણ નથી, પણ ખબર હોવી જોઈએ કે 120 ડિગ્રી નહીં હોય, 120 ડિગ્રી કરતાં ઓછા હશે.
ઓકે, ચાલો ફરી પાછું આમાં આગળ ચાલવાનું. બંધની સંખ્યા વધારવાની. આપણે કેમ કર્યું? એ બી ઇલેક્ટ્રોન યુગ્મ સરખા રાખવાના, બંધ વધારવાના. AB3E રાખવાનું. કોઈ વસ્તુ યાદ જ નહીં રાખવી પડે. જો તમે જે ટેબલ જે સમજો તો તમારે દરેક વખતે યાદ રાખવું પડશે. આવું હોય તો આ ઉદાહરણ હોય, આમાં હોય તો આ ઉદાહરણ હોય. આમાં કંઈ વિચારવાનું જ નહીં, સીધું AB3 બંધની સંખ્યા પહેલાં 1 લીધી, 2 લીધી, 3 ઇલેક્ટ્રોન યુગ્મ કોમન રાખવાના. ક્યાં સુધી આગળ ચાલવાનું એ પણ તમને કહું. હવે શું કરવાનું? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. 3 બંધ, 3 ઇલેક્ટ્રોન, 1 બંધકારક, ટોટલ કેટલા થયા? 5 ઇલેક્ટ્રોન થયા. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એવું સંયોજન તમારે લેવાનું. અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવતો હોય, સિમ્પલ છે, PCl3. ફોસ્ફરસની સાથે 3 ક્લોરીન જોડાયેલા હોય તો એવું સંયોજન થાય. ઓકે, હવે અહીંથી ખાસ અગત્યનું છે ઇલેક્ટ્રોનની ગોઠવણી અને આકાર કેમ કરવો. હવે તમારી પાસે ટોટલ કક્ષકો કેટલી થઈ? જો ટોટલ કક્ષકો કેટલી થઈ? 3 બંધની અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની. ટોટલ 4 કક્ષકોની ગોઠવણી તમારે કરવાની રહેશે. તો 4 કક્ષકોની ગોઠવણી કેમ થાય? સમચતુષ્ફલકીય રીતે થાય. એટલે સેન્ટ્રલ ભાગમાં ફોસ્ફરસ લેવાનું, નીચે 3 ક્લોરીન આવે અને ઉપર એક આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આપણે ફોસ્ફરસના હેલાઇડ બન્યા ને ત્યારે આવો આકાર છે એ દોરેલો હતો, PCl3. એટલે આ જે આકાર બનશે કેવો બનશે? સમચતુષ્ફલકીય પ્રકારનો આકાર બને. અહીંયા લખી નાખીએ સમચતુષ્ફલકીય. હવે અહીંયા આપણે એવું વિચારીએ કે સમચતુષ્ફલકીય આકાર જો હોય, ઓકે, પહેલાં અહીંયા અણુનો આકાર દર્શાવી દઈએ. અણુનો આકાર આવશે આ ટાઈપનો. અણુના આકારને શું કહીશું આપણે? આ સમચતુષ્ફલક નથી, આ છે પિરામિડલ. ફક્ત એક ખાલી ટ્રાયેંગલ જો પિરામિડ બને છે, બીજું કંઈ નથી થતું આમાં. પિરામિડ બને, અહીંયા સમચતુષ્ફલકી બને. ઓકે, તો સમચતુષ્ફલકીની અંદર આપણે ફંડામેન્ટલ એવું જોયું હતું કે એના બંધ ખૂણા 109.28 ડિગ્રીના હોય. તો અહીંયા પણ બંધ ખૂણા 109.28 ડિગ્રી કરતાં ઓછા હશે. કારણ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ છે એ થશે. એટલે એના કરતાં બંધ ખૂણા કેવા હોય? ઓછા હોય. યાદ રહેશે? ઓકે, ચલો ત્યાર પછી જોઈએ AB4E. 4 બંધ હોય, 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. કેટલા થયા? 4 બંધ અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. 4 અને 2 6. બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન આવતા હોય એવું સંયોજન. 6 ઇલેક્ટ્રોન શેમાં આવે? સમૂહ નંબર 16 ની અંદર આવે. અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. 4 બંધ છે બનાવવાના છે. કયું ઉદાહરણ આવશે? બોલો, ઉદાહરણ કયું આવશે? વિચારો. 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખવાનો છે, 4 બંધ છે બનાવવાના છે. સમૂહ નંબર 16 નું કોઈ પણ તત્વ તમે લઈ શકો. જો જ્યારે બંધની સંખ્યા વધારવાની થાય ને ત્યારે હંમેશા સમૂહનું પહેલું તત્વ છે એને મૂકી દેવાનું. સમૂહનું પહેલું તત્વ, કારણ કે આપણે સમૂહ પહેલા તત્વને અપવાદ તરીકે ગણીએ છીએ. અપવાદ માટેનું રીઝન છે કે એનું કદ એકદમ સૂક્ષ્મ છે, એટલા માટે મેક્સિમમ બંધ બનાવી શકતું નથી. તો પહેલું તત્વ મૂકી દેવાનું, બીજું લેવાનું. સમૂહ 16નું પહેલું તત્વ ઓક્સિજન. ઓક્સિજન મૂકીને બીજું શું આવે? સલ્ફર આવે ને. તો સલ્ફર સાથે બંધ બનાવી ગયો. સલ્ફર અને 4 બંધ SF4, SF6 સંયોજન મળે છે. ઓકે, તો SF4 જે બનશે, તો હવે કક્ષકો ગણો કેટલી થઈ? 4 બંધકારક, 1 અબંધકારક. ટોટલ 5 કક્ષકોનું જોડાણ કરવાનું છે. હમણાં આપણે કર્યું હતું 5 કક્ષકોનું જોડાણ છે. કઈ રીતે કરેલું હતું? પેન્ટાગોનલ દ્વિપિરામિડ પ્રકારે. સલ્ફરને સેન્ટરમાં રાખશું, 3 કક્ષકો છે તેને સાઈડમાં જોડશું, એક ઉપર જવા દઈએ, એક નીચે. આ એનો આકાર થઈ ગયો. હવે વાત કરીએ અરેન્જમેન્ટની, કારણ કે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે તમારે વિચારવું પડશે ઘણું બધું. ઓકે, ચાલો આપણે એવું કરીએ કે 3 ક્લોરીન જે છે તેને આપણે અહીંયા ગોઠવી દઈએ અને 1 ચોથો ક્લોરીન અહીંયા ગોઠવી દઈએ. ઓકે, ફ્લોરીન છે, મેં ક્લોરીન લખી નાખ્યું, કાંઈ વાંધો નહીં, સમજી લેજો. આ 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું. હવે તમે એમ વિચારો છો
કે જે તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જેમ ઉપર મૂક્યું તેમ અહીંયા મૂકો તો શું પ્રોબ્લેમ થાય? ત્યાં પણ મૂકી શકાય ને. આપણી પાસે 5 શક્યતાઓ છે, 5ની અંદર તમે કોઈ બી જગ્યાએ મૂકી શકો. ઓકે, ચાલો બીજું અહીંયા મૂકી દઈએ, સલ્ફર. ઓકે, હવે આપણે જે ક્લોરીન લખ્યું હતું એનું પાછું સુધારી નાખીએ. ઓકે, સુધારવું નથી, અહીંયા જ કરી નાખીએ. HCl4 લઈ લઈએ. ક્લોરીન, અહીંયા આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લઈએ. ઉપર ક્લોરીન અને નીચે ક્લોરીન, બંને શક્ય છે. હવે બંને પૈકી કયું શક્ય છે એ ખાસ સમજો. અહીંયા તમે જુઓ તો બોન્ડ એંગલ કેટલો છે? 120 ડિગ્રીનો છે. અને અહીંયા ઉપર જે બંધ ખૂણો બને કેટલો છે? 90 ડિગ્રીનો બંધ ખૂણો બને. આ જે સમતલની અંદર 3 કક્ષકો ક્લોરીનની છે તેમાં ઉપરનો ભાગનો ક્લોરીન છે, ત્રણેય સાથે છે એ 90 ડિગ્રી ગોઠવાયેલી છે. તો આના વચ્ચે અપાકર્ષણ થાય કે ન થાય? થાય ને. અહીંયા તમે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવો તો શું થયું કે અહીંયા રહેલો ક્લોરીન આની સાથે 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલો છે, પણ એના પછીના ક્લોરીન સાથે તો 120 ડિગ્રીના ખૂણે છે ને. સમજાય છે આકાર? અહીંયા રહેલો ક્લોરીન બધા સાથે છે એ 90 ડિગ્રીના ખૂણે ગોઠવાઈ આકર્ષણ ધરાવે, જ્યારે અહીંયા રહેલો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આના પ્રત્યે 90 ડિગ્રી અપાકર્ષણ ધરાવે, તો આના પ્રત્યે 120 ડિગ્રીએ. એટલે અહીંયા જે અપાકર્ષણ થાય એના કરતાં તો ઓછું અહીંયા થવાનું હોય ને, તો આપણો ફાઇનલ આકાર આ થશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આપણે ક્યાં કરવાની છે? સમતલની અંદર કરવાની. એટલે આ નહીં બને. ઓકે, આ તો થઈ ગયો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. હવે અણુનો આકાર જ્યારે દર્શાવવો હોય ત્યારે શું કરવાનું? ઇલેક્ટ્રોન યુગ્મને દૂર કરી દેવાનો. તો અણુનો આકાર જે છે એ આ ટાઈપનો બને. દેખાય? આ પ્રકારનો. આ જે અણુનો આકાર છે તેને સીસો આકાર કહેવાય. સીસો આકાર તમે પેલા પાર્કની અંદર જોયું હોય, બેલેન્સ વાળું આવે, એક બાજુ બેઠે તો જેનો વજન હોય ઉપરથી જાય, એક નીચે રહી જાય. આ એ ટાઈપનું છે. આ બંને ખૂણા છે, આ બંને બાજુ સીટિંગ છે, હે ને? તમે આમ ઊંધું વિચારો તો આ જે આકાર છે તેને કહેવાય સીસો આકાર કહેવાય. ઓકે, અહીંયા આકાર યાદ રાખજો ખાસ. ઓકે, ત્યાર પછી હવે આગળ જઈએ તો શું કરશું? એબીની અંદર 5 કક્ષક લઈએ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 લેશું. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 7 ઇલેક્ટ્રોન થયા ને. 5 ને 2 7. જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તેવું સંયોજન લેવાનું, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખવાનું. સમૂહ 17નું તત્વ થયું. સમૂહ 17ની અંદર આપણે લઈએ ક્લોરીન. ક્લોરીન સાથે 5 બંધ બનાવીએ, ફ્લોરીનના બંધ બનાવીએ, ClF5. ઓકે, હવે અહીંયા તમારે અરેન્જમેન્ટ કરવાની છે. જો હવે અરેન્જમેન્ટ છે ને એ થોડીક તમારે સમજવી પડશે. કક્ષકો કેટલી થઈ? 5 અને 1 6. ટોટલ 6 કક્ષકો તમારે જોડાણ કરવાની છે. આ 4 ફ્લોરીન, 1 ક્લોરીન, ફ્લોરીન નીચે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર. તમે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર રાખો તો પણ પ્રોબ્લેમ નથી, નીચે રાખો તો પણ નથી, અને સાઈડમાં રાખો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. શું કામ? આના બોન્ડ એંગલ કેવા છે? એટલે કે બંધ ખૂણા એક જ પ્રકારના બંધ ખૂણા છે. બધા જે કેવા 90 ડિગ્રીના છે. અહીંયા જુઓ તો પણ 90 ડિગ્રી છે, અહીંથી અહીંયા જુઓ તો પણ કેવા છે? 90 ડિગ્રી. એટલે ગમે ત્યાં મૂકશો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, દરેક વખતે અપાકર્ષણ કેવું થાય છે? 90 ડિગ્રીનું થવાનું છે ને. એટલા માટે કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો. તો અહીંથી જ્યારે દૂર કરી દેશો તો આકાર કેવો બનશે? ચોરસ પિરામિડ પ્રકારનો આકાર બને. કેવો આકાર બનશે? ચોરસ પિરામિડલ. ઓકે, આ એક સમતલમાં ચોરસ અને નીચે છે જાય એટલે ચોરસ પિરામિડ. જેમ નીચે છે એમ ઉપર પણ હોઈ શકે. ઓકે, હવે પોસિબિલિટી છે. ઓકે, એ સેન્ટ્રલ એટમ છે, બીની સાથે 6 બંધ બનેલા હોય, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવતું હોય. એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 8. જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવતા હોય એટલે નિષ્ક્રિય સમૂહનું તત્વ થયું. એકે નિષ્ક્રિય સમૂહ એવું છે જે આવા બંધ બનાવતા હોય?
છે. HCF6 P વિભાગના તત્વોની અંદર આવે છે હેલોજન સમૂહ 18મા સમૂહની અંદર HCF6 પ્રકારનું સંયોજન છે એ બને. એટલે હવે જો અહીંયા 6 અને 7 કક્ષકોનું જોડાણ થયું. આપણે લાસ્ટમાં હમણાં જે વાત કરી ને 7 કક્ષકો કઈ રીતે જોડાણવાની, તો 7 કક્ષકોને આપણે પેન્ટાગોનલ બાય પિરામિડ પ્રકારના આકારથી છે એ ગોઠવવાની. એક ઉપર અને એક નીચે, 5 કક્ષકો એક સમતલમાં, એક ઉપરના ભાગમાં અને એક નીચેના ભાગમાં. હવે જ્યારે તમે આમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો દૂર કરી દેશો તો આકાર બનશે કેવો બનશે? ત્રિકોણીય સમતલીય દ્વિપિરામિડ. સમતલ કેવું છે? ચોરસ પ્રકારનું છે. એટલે આને તમે એમ પણ કહી શકો અષ્ટફલકીય આકાર પણ બનશે. અષ્ટફલકીય. ઓકે હવે બાકીના છે ને એ ઝડપથી તમને સમજાવી દઉં ઉદાહરણ આપીને, કારણ કે આકાર સમજવા છે એ તમે આ રીતે હવે જે પણ અરેન્જમેન્ટ કર્યું તે પ્રમાણે આકાર છે એ સમજી શકશો. બાકી બધાના જો આકાર દોરશું તો લેક્ચર બહુ લાંબો થઈ જશે. ઓકે, છેલ્લે આપણે શું કર્યું? AB6E. હવે સમજો અહીંયા હજી આપણે એક બંધ વધારીએ, AB7E કરીએ તો 7 અને 2 9. 9 છેલ્લી કક્ષામાં હોય એવું ઇલેક્ટ્રોન વાળું સ્ટ્રક્ચર પોસિબલ નથી. ઓકે, હવે આપણે બંધ ઘટાડી દેવાના. હવે શું કરવાનું? ABE2 તરફ જવાનું. મતલબ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા હવે આપણે 2 લઈશું. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? એક બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, એટલે આ 4 અને 5. જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવતા હોય એવું સંયોજન લેવાનું છે, અને જેની સાથે એક જ બંધ છે જોડાયેલો હોય. એક બંધ અને બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે જો તમે ગણો 5 ઇલેક્ટ્રોન શેમાં હોય? ફોસ્ફરસ સમૂહમાં હોય ને. તો ફોસ્ફરસ સંયોજન એવું દર્શાવે કે એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખે ને આવું બંધ બનાવે. આવું જે સંયોજન છે એ બનતું નથી. ઓકે, એટલે આપણે આ રહેવા દઈશું. ઓકે, હવે ત્યાંથી આગળ ચાલવાનું. એટલે AB2E2 આવું થાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, બંધની સંખ્યા પણ 2, એટલે 4 ને 2 6. છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવતા હોય. 6 ઇલેક્ટ્રોન શેમાં આવે? સમૂહ 16ની અંદર આવે. 2 જ બંધ બનાવતા હોય. ઓકે, આ એક સંયોજન જાણીતું છે ને? H2O. ઓક્સિજન જે છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે અને 2 હાઇડ્રોજન ધરાવે. અહીંયા જે મેઇન પ્રિન્સિપલ આપણો જે છે એ આવશે કે અહીંયા જે આકાર બને એ કેવો બનશે? સમચતુષ્ફલકીય આકાર બને. અહીંયા રહેલો 4 કક્ષકોનું જોડાણ તમે સમચતુષ્ફલકીય પ્રકારે કરી શકો. ઓકે, તો અહીંયા આકાર લખજો, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમચતુષ્ફલકીય. હવે જ્યારે આકાર બનશે ત્યારે આકાર વળેલો બનશે. હવે જો સમચતુષ્ફલકી હોય તો બંધ ખૂણા કેટલા થાય? 109.28 ડિગ્રી થાય. હવે અહીંયા નહીં થાય. બીજું એક છે કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. આકર્ષણ મેક્સિમમ થવાના, એટલે પાણીની અંદર બંધ ખૂણો લગભગ 104 ડિગ્રીનો હોય. બહુ બધું ફેર થઈ જાય. એનું મુખ્ય કારણ શું છે? અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે એટલા માટે. આના વચ્ચે અપાકર્ષણ વધે તો હાઇડ્રોજન છે એ 2 કક્ષકો ભેગી થાય તો બંધ ખૂણો 104 ડિગ્રીનો થાય. ઓકે, ચાલો પછી 3 બંધ હોય ABE2. એટલે ટોટલ કેટલા થયા ઇલેક્ટ્રોન? 3 ને 2 અહીંયા આવશે 4, 5, 6 ને 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તેવા. હેલોજનની અંદર હોય. હેલોજનની અંદર 3 બંધ બને, ClF3 સંયોજન બને. 1 ક્લોરીન 3 ફ્લોરીન સાથે છે એ જોડે. કક્ષકો કેટલી થઈ? 3 ને 2 5. 5 કક્ષકોનું જોડાણ કઈ રીતે કરવાનું?
હમણાં આપણે જોયું હતું 5 કક્ષકોનું જોડાણ જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રકારે છે કરવાનું. હવે જો મેક્સિમમ અબંધકારક ઇલેક્ટ્રોન 2 છે તો આપણે 180 ડિગ્રી ગોઠવી દેવાના. અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, 3 ફ્લોરિન, આ થઈ ગયો ઇલેક્ટ્રોનની ગોઠવણી. 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં જવા દો તો આકાર બની જાય સમતલીય ત્રિકોણ પ્રકારનો. મગજમાં ઉતરે છે કે Ab4E2. ફરી આગળ જાઓ એટલે 4 બંધ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 4 ને 4 8, બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 8 ઇલેક્ટ્રોન અને 2 બંધ 4 બંધ બનાવે HCF4. HCF4 દર્શાવવાનું એટલે કક્ષકો કેટલી થઈ? 4 ને 2 6. 6 કક્ષકોનું જોડાણ અષ્ટફલકીય રીતે કરવાનું. અષ્ટફલકીય એમાંથી બંને બાજુ ઇલેક્ટ્રોન જતા રહે એટલે આકાર બની જશે સમતલીય ચોરસ પ્રકારનો આકાર બની જાય. એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર, એક નીચે. આ બની ગયું અષ્ટફલકીય. બંને ઇલેક્ટ્રોન યુગ્મ જવા દો એટલે સમતલીય ચોરસ પ્રકારનું બને. હજી ત્યાંથી આગળ જાઓ એટલે Ab5E2 એટલે 5 અને 4 9 ઇલેક્ટ્રોન એટલે આ શક્ય નથી. અહીંયા બંધ થઈ જવાનું. હવે પાછું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંખ્યા વધારવાની. Abe3 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 અને 1 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય અને એક જ બંધ બનાવે. બંધ બનાવે, આ બંધ બનાવશે. ક્લોરીન અને ફ્લોરિન વચ્ચેનો બંધ છે, આંતર હેલોજન સંયોજનો. બ્રોમિન અને ક્લોરીન વચ્ચે બને, ક્લોરીન ફ્લોરિન વચ્ચે બંધ બને. આ બંધ છે બનશે અને આનો કોઈ સ્પેસિફિક શેપ હોય નહીં, કારણ કે સીધું એક સેન્ટર અહીંયા આવે ને એક સેન્ટર પેલી બાજુ આવે એટલે અહીંયા સ્પેસિફિક શેપમાં કોઈ ડિફરન્સ પડશે નહીં. ઓકે, અને ત્યાર પછી હજી એક છે, અહીંથી પૂરું થઈ જશે. Ab2E3 બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 અને 7 ને 2 8. 8 ઇલેક્ટ્રોન થયા ને. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અને 2 બંધ બનાવે એટલે આ બનશે HCF2. આવો બંધ છે, પોસિબલ બનશે. એટલે જો 3 ને 2 5, 5 કક્ષકોનું જોડાણ કઈ રીતે કરવાનું? ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે અને આકાર બનશે રેખીય. બંને બાજુ એક એક ફ્લોરિન છે એ ગોઠવાયેલા છે. થઈ ગયું? ઓકે, અને છેલ્લે હજી જો આગળ જઈએ તો Ab3E3 એટલે 6 ને 3 9 એટલે આવું શક્ય નથી અને આ શક્ય ન હોય એટલે અહીંયા પૂરું થઈ જાય. હવે કારણ કે 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ટોટલ 8 થઈ ગયા ને. સમજાણું? હવે કઈ રીતે ઉપરથી નીચે તરફ જવાનું, એક એક ઇલેક્ટ્રોન છે વધારતા જવાના. ઇલેક્ટ્રોનની સંખ્યા, કક્ષક ખબર હોય તો અણુનો આકાર અને તમે ઉદાહરણ છે એ આપી શકો. સમજાણી વાત? ઓકે, આમાંથી તમને કોઈ પણની અંદર છે અણુનો આકાર પૂછાય અને બંધ ખૂણામાં તફાવત કેટલો રહેલો છે એનું મુખ્ય કારણ યાદ રાખજો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે આકર્ષણ થાય એટલા માટે. ઓકે, અને છેલ્લી 2 થિયરી હવે બાકી રહી છે એ આપણે કાલે પૂરી કરશું.